નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. બુલેટિનની શરૂઆત કરીશું વડોદરાથી. વડોદરા પોલીસમાં માનવતા મરી પરવારી હોય એવી સ્થિતિ. માંજલપુર પોલીસે વૃદ્ધ મહિલાને કલાકો સુધી બેસાડ્યા. દીકરા અને પુત્રવધુએ માર માર્યાની ફરિયાદ લઈને વૃદ્ધા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. વૃદ્ધાની આંખના આંસુ પણ માંજલપુર પોલીસને દેખાયા નહીં. કલાકો સુધી વૃદ્ધા આંસુ સારતા રહ્યા અને પોલીસ નિષ્ઠુર બનીને જોતી રહી. મદદની આશાએ ગયેલા વૃદ્ધા રડમસ ચહેરે પરત ફર્યા. તો આ સ્થિતિ છે વડોદરા પોલીસની કે માનવતાને પણ નેવે મૂકી દીધી હોય તે પ્રકારની પરિસ્થિતિ. તમે આ દ્રશ્ય જુઓ. જે વૃદ્ધા છે તેને જોઈને કોઈને પણ દયા આવી જાય. એ વૃદ્ધાને જોઈને પોલીસને દયાનો દ પણ ન આવ્યો. દીકરા અને પુત્રવધુએ માર માર્યાની ફરિયાદ લઈને આ વૃદ્ધા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. વૃદ્ધાની આંખના આંસુ પણ માંજલપુર પોલીસને દેખાયા નહીં. કલાકો સુધી વૃદ્ધા આંસુ સારતા રહ્યા અને પોલીસ નિષ્ઠુર બનીને જોતી રહી. હવે સવાલ એ છે કે લોકો પોલીસની પાસે શું કામ જાય છે કે કોઈ મદદ મળશે, તેમને ન્યાય મળશે અને તેમની સમસ્યાનો કોઈ ઉકેલ આવશે. પરંતુ અહીં તો પોલીસને જાણે કે પોતાની ફરજ પણ અહીંયા યાદ નથી આવતી. કારણ કે પોલીસની ફરજમાં આવે છે જ્યારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ તેમની પાસે પોતાની ફરિયાદ લઈને આવે છે તો ફરિયાદ સ્વીકારવું એ પોલીસની ફરજ છે. અહીં મદદની આશાએ ગયેલા વૃદ્ધા રડમસ ચહેરે પરત ફર્યા, પરંતુ પોલીસને બિલકુલ દયા ન આવી. શું કરી રહ્યા છે વડોદરાના પોલીસ કર્મીઓ? શું તમારામાં માનવતા મરી પરવારી છે? શું માત્ર તમને ખાખીનો રોફ જમાવતા જ આવડે છે? આ કામ માટે તમને સરકાર પૈસા ચૂકવી રહી છે. એ તમે નહીં ભૂલશો કે લોકોના ટેક્સના પૈસાથી જ તમારો પગાર થઈ રહ્યો છે. સ્થિતિ શું છે તમે જુઓ કે એક વૃદ્ધા જે આશાના માર્યા પોલીસ સ્ટેશન પહોંચ્યા. દીકરા અને પુત્રવધુના ત્રાસની ફરિયાદને લઈને આંખોમાં એ આશા હતી કે કદાચ પોલીસ પાસેથી કોઈ મદદ મળી જાય અને તેમના દીકરા અને પુત્રવધુના ત્રાસથી તેમને મુક્તિ મળે, તેમની સમસ્યાનું કોઈ નિવારણ આવે, તેમને કોઈ ઉકેલ મળશે. તેમને ક્યાં ખબર હતી કે અહીં તો પોલીસને જ કોઈ વાતમાં રસ નથી, કોઈ સમસ્યાનો ઉકેલ કરવામાં રસ નથી. તમારો દરવાજો કોઈ તોડ નાખે? બાથરૂમનો દરવાજો મારે કશું કરવું નહીં. મારે માટે દયારી છે. એના છોકરા નાનો છે. મારે કશું કરવું નહીં. બેઠા નહીં કરવો? હા, મારા ખાલી જો ભાઈ એવું નહીં. તમને ખાવાનું નથી આપતા? મહિને 2 મહિને હાલે. હવે દોઢ ખા લોટ તારે પણ મરતો તારે પણ ખાયો. આ તો છોકરી હાલે છે. છોકરી હા, અને મારા લાલાનો 30,000 રૂપિયા. તમારો છોકરો તમને ખવડાવતો નથી? એને ના મળતો મને શું હાલે? અચ્છા. 6 વર્ષના ઘરવેરા બાકી મેં તમારા અંદર ભરી દીધો. એટલે તમારું પ્રોપર્ટી લખાવવા માટે બધું કરે છે? હા, પ્રોપર્ટી તમારી પાસેથી લખાવવા બધું કરે છે? છોકરા ભાવનો આપડે મારું નહીં સાંભળતો. તમારું નહીં સાંભળતો અને તમને માથામાં ટુકડો ખબર કોઈ માર્યો? કરાવે એટલે મારા કરે. આ માથામાં કોઈ માર્યું તમને? આ ઘર મારા ઓનાનો નહીં. પેલું ઘર ઓનાનો મેં આ તમને માથામાં કોઈ માર્યું? એ ભાવ એની છોકરી હતી અને નહીં. આ માથામાં એ ટાઈલ્સ? છોકરો ઘેર નતો અને 3 છોકરાને બાબા અહીં પચા મારે. આટલો તો દર નાખ્યો. 700 રૂપિયા તમે અહીં સાફ કર્યો, ખાવા બનાવ્યું, ખાધું ને આ કોથરૂમ ભરી લટકાયું. આ દરવાજો બાથરૂમનો તમારો દરવાજો છે અંદર બહાર એ કોઈ તોડી નાખ્યો? આ બાથરૂમનો દરવાજો કોઈ તોડી નાખ્યો? આ મારા છોકરાનું આ દોરાનું એને તો નહીં નાખ્યું? કાકા સારા તો હરકું કરું ને આપણે અસ્ત્રી કહેવાય. ઘર કોનું? બૈરાનું. આજુનું. કેટલી ઉંમર થઈ તમારી? મારી 50 છે. મને ખબર નહીં. આશરે કહું. તો એકલા રહો છો તમે અહીંયા? હા, કોઈ સેવા કરવાનું નથી તમારું? વેચતા જાય તો વેચી નાખું. કોઈ સેવા નથી કરતું તમારું? અને હું આ ભાડે આલું પેપર રહે અને ખાય. તો આ દ્રશ્ય તમે જુઓ. આ દ્રશ્યો છે વડોદરાના. એક લાચાર માના આ દ્રશ્ય છે. એક લાચાર માં કે જે પોતાની સમસ્યા લઈને પોલીસ સ્ટેશન પહોંચી આશા સાથે કે પોલીસ તેની કોઈ મદદ કરશે,
તેના દીકરા અને પુત્રવધુના ત્રાસની ફરિયાદ લઈને આ વૃદ્ધા પોલીસ સ્ટેશન પહોંચી, પરંતુ પોલીસ કર્મચારીઓ એટલા નિષ્ઠુર નીકળ્યા કે આ માએ, આ વૃદ્ધ મહિલાએ આંખમાં આંસુ સાથે ઢીલા મોઢે પરત ફરવું પડ્યું. બા તમારું પહેલા તો નામ શું છે? તમારું નામ શું છે બા? સુરજ. અચ્છા. સુરજ. અને કેટલા સમયથી અહીંયા રહો છો? હા. કેટલા છત્રાસી. હા, 86. તમે કેટલા સમયથી અહીંયા રહો છો? આ મંડપ આ ચાલા છોકરા ત્રણનો શું થયું તમારા માથામાં કેવી રીતે વાગ્યું? પથ્થર માર્યો. કોઈ માર્યો? બાબા એમ છોકરાએ તમારા છોકરાએ માર્યો? જ્યારે તારો છોકરા બાપા પથ્થર માર્યો. અચ્છા. અને શું કર્યું તમારી સાથે? હા. તમારી સાથે શું કર્યું? તમારી સાથે શું કર્યું? હજુ નહીં કર્યું મેં. કાલ પોલીસ સ્ટેશન આવી. અચ્છા. તો પોલીસે નહીં ફરિયાદ લીધી? આ લખી ગયા હતા મારા હતા. આયા હતા. શું કીધું પોલીસે? બધું લખાયું. મારે ઘર ખાલી રહે. મારે કશું કરવું નહીં. હમ. હા ભાડે આલું ત્યાં પર રહું. મારે ખાવા ખબર હા. આવવા જોઈએ. છે જ મારે ખાલી જો હોય બસ. શું નહીં, તમારા બાથરૂમનો દરવાજો કોઈ એ તોડ નાખ્યો? મારા આ છોકરાનું ઘર છે. હા. અને જાતનું બધેલું આ કુંવારો છે અને એનો બાપ. હા. એવું નહીં, તો આ બાથરૂમનો દરવાજો કોઈ તોડી નાખ્યો?